ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, છેલ્લા ઘણા સમયથી આપણે એડિટિંગ નો ટોપિક શીખી રહ્યા છીએ અને લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રેપોઝિશન નો જે ટોપિક છે એને પૂર્ણ કરી ચૂક્યા છીએ. ત્યાર પછી એડિટિંગ ની અંદર ત્રીજો જે ટોપિક છે એ છે કંજક્શન અથવા તો જેને કનેક્ટિવ પણ કહેવામાં આવે છે. હવે આ કંજક્શન નો ટોપિક એ માત્ર એડિટિંગ પૂરતો જ ઉપયોગી નથી, પરંતુ અલગથી જ તમને કંજક્શન પૂછાય છે. એટલે કે યોગ્ય સંયોજકની મદદથી વાક્યને તમારે જોડવાના થાય છે. એ તમને 3 માર્ક્સ માટે પૂછાય છે. એટલે 3 માર્ક્સ માટે અલગથી તમને કંજક્શન ઉપયોગી થશે અને સાથે સાથે એડિટિંગ ની અંદર તમને 3 માર્ક નું પૂછાય છે. તો એડિટિંગ ની અંદરથી કંજક્શન માંથી જ પૂછાય એવું જરૂર નથી. એડિટિંગ ના જે આપણે કુલ 9 ટોપિક છે એમના આધારે ગમે તે રીતે પૂછાઈ શકે છે, પરંતુ તમને કંજક્શન એક અલગ જ ટોપિક માટે પૂછાય છે અને એ છે 3 માર્ક્સ નું. તો કંજક્શન નો અર્થ થાય છે ગુજરાતીમાં જેને આપણે કહીએ છીએ સંયોજક. તો એ શું કરે છે? બે વાક્યો છે, ત્યાર પછી કદાચ બે કર્તા છે, એને જોડવાનું કામ કરે છે. તો એટલે એને આપણે શું કહીએ છીએ? કંજક્શન. કારણ કે એ બે વાક્યો એટલે કે બે કર્તા, બે ક્રિયાપદ, બે કર્મ, બે વાક્યો કે પછી ઉપવાક્યો વગેરેને જોડવાનું કામ કરે છે. એટલે આપણે એને કંજક્શન કહીએ છીએ. હવે કંજક્શન ની અંદરથી સૌથી પહેલું કંજક્શન આપણે શીખવાના છીએ એ છે એન્ડ. એન્ડ નો અર્થ થાય છે અને. હવે આ અને સંયોજક છે ને એ બે કર્તાને જોડવા માટે વપરાય છે, બે કર્મને જોડવા માટે વપરાય છે અને બે ક્રિયાપદને જોડવા માટે કે વિશેષણને જોડવા માટે વપરાય છે. એનો અર્થ માત્ર અને થાય છે. તો આ એન્ડ સંયોજકનો ઉપયોગ ક્યારે થશે? તો એ શું કરે છે કે જ્યારે બે વાક્યો આપેલા હોય છે એ પરસ્પર સમાન અર્થવાળા હોય ત્યારે બે વાક્યને જોડવા માટે વપરાય છે. ક્યારેક કર્તાને જોડવા માટે, કર્મને જોડવા માટે, ક્રિયાપદ અને વિશેષણને જોડવા માટે વપરાય છે. આપણે બધાને એક એક ઉદાહરણ લઈએ. દાખલા તરીકે આપણે કહીએ કેવલ એન્ડ મન go to play cricket. કેવલ અને મન બંને ક્રિકેટ રમવા જાય છે. તો અહીંયા કેવલ અને મન બે કર્તાને જોડવા માટે એન્ડ વપરાયું છે. એવી રીતે આ એન્ડ નો ઉપયોગ બે કર્મને જોડવા માટે પણ વપરાય છે. તો આપણે શું કહેશું? આપણે એમ કહીએ કે કેવલ plays cricket and football. તો કેવલ ક્રિકેટ અને ફૂટબોલ રમે છે. તો અહીંયા જો ક્રિકેટ અને ફૂટબોલ એ બંને શું છે? કર્મ છે. કારણ કે કેવલ કર્તા, પ્લેસ ક્રિયાપદ, ક્રિકેટ કર્મ અને ફૂટબોલ કર્મ. તો અહીંયા એન્ડ નો ઉપયોગ કર્તાને જોડવા માટે, અહીંયા એન્ડ નો ઉપયોગ કર્મને જોડવા માટે. એવી રીતે ક્રિયાપદને જોડવા માટે પણ વપરાય છે. તો આપણે કહીએ કેવલ eats an apple and drinks milk. કેવલ સફરજન ખાય છે અને દૂધ પીવે છે. તો અહીંયા eats અને drinks આ બંને શું થાય છે?
ક્રિયાપદ. ક્રિયાપદને જોડવા માટે પણ વાપરી શકાય છે અને એવી રીતે બે વિશેષણને જોડવા માટે પણ વાપરી શકાય છે. ઉદાહરણ જોઈએ, આપણે કરતા એ જ રાખીશું. કેવલ is tall and healthy boy. તો કેવલ એ ઊંચો અને સ્વસ્થ છોકરો છે. તો અહીંયા ટોલ અને હેલ્થી આ બંને શું છે? વિશેષણ છે. તો એવી રીતે અહીંયા બે વિશેષણને જોડવા માટે પણ વાપરી શકાય છે અને ક્યારેક વાક્યને જોડવા માટે પણ વપરાય છે. દાખલા તરીકે કહીએ, કમ હિયર, અહીંયા આવ, એન્ડ હેલ્પ મી ઇન માય વર્ક. અહીંયા આવ અને મારા કામમાં મદદરૂપ થા. તો કમ હિયર એ વાક્ય છે અને હેલ્પ મી ઇન માય વર્ક એ વાક્ય છે. તો અહીંયા આ બંને વાક્યને જોડવા માટે એન્ડ વપરાયું છે. તો એન્ડ છે કર્તા, ક્રિયાપદ, કર્મ, વિશેષણ અને વાક્યને જોડવા માટે વપરાયું છે અને એનો અર્થ થાય છે અને. ત્યાર પછીનું બીજું સંયોજક અને એ છે આફ્ટર. જો આફ્ટર છે એને આપણે પ્રેપોઝિશન માં પણ જોયું હતું અને આફ્ટર અહીંયા સંયોજક તરીકે પણ વપરાય છે. તો ત્યારે આફ્ટર જો પ્રેપોઝિશન પછી વપરાય ત્યારે એનો અર્થ પછી એવો જ થાય છે અને એ સંયોજક તરીકે વપરાય ત્યારે એનો અર્થ પછી જ થાય છે. તો આપણે જે અગાઉથી આપણે જોઈ ગયા છે કે આ બે ક્રિયાઓ છે એ અનુસંધાને બીજી ક્રિયા જ્યારે થતી હોય એને દર્શાવવા માટે વપરાય છે. એટલે એક ક્રિયા થઈ અને ત્યાર પછી બીજી ક્રિયા થઈ એવું દર્શાવવા માટે વપરાય છે. દાખલા તરીકે ઉદાહરણ જોઈએ, we went home after the rain had stopped. અમે ઘરે ગયા, after એટલે પછી, the rain had stopped. વરસાદ બંધ થઈ ગયેલો હતો ત્યાર પછી અમે ઘરે ગયા. આપણે જ્યારે પૂર્ણ ભૂતકાળ શીખતા હતા ત્યારે આપણે સંયોજક તરીકે જોયું હતું when, before અને after. when, before અને after એમાં કીધું હતું when અને before છે. આ પછી સાદો ભૂતકાળ પણ લઈ શકાય છે અને પૂર્ણ ભૂતકાળ પણ લઈ શકાય છે. જ્યારે આફ્ટર હોય એના પછી તમારે પૂર્ણ ભૂતકાળ જ હોય છે. પછી એવું કીધું હતું કે when, before, after વાક્યની શરૂઆતમાં લઈ શકાય અને વાક્યની વચ્ચે પણ લઈ શકાય છે. ત્યારે આપણે એક જ વાક્યને 6 રીતે લખતા શીખ્યા હતા. ત્યારે આપણે વિસ્તૃતમાં આ આફ્ટર વિશે શીખી ગયા છીએ. તો આફ્ટર છે એ પૂર્ણ ભૂતકાળ માટે વપરાય છે. તો એ તમારે ખાસ ધ્યાન રાખવાનું કે પહેલું વાક્ય સાદા ભૂતકાળનું છે, પછી અહીંયા ખાલી જગ્યા હોય અને ત્યાર પછીનું વાક્ય પૂર્ણ ભૂતકાળનું હોય તો અહીંયા આફ્ટર જ વપરાશે. એથી ઉલટું પણ થઈ શકે, after the rain had stopped અલ્પવિરામ we went home એવું વાક્ય પણ હોઈ શકે છે. અને ત્યારે આપણે જોયું હતું આફ્ટર પ્લસ વર્તમાન કુદંત વાળું વાક્ય પણ બની શકે છે, બિફોર પ્લસ વર્તમાન કુદંત વાળું વાક્ય પણ બની શકે છે. ત્યાર પછી હજુ એકાદું ઉદાહરણ જોઈએ એનું.
after the patient had died, the doctor came, એટલે કે ડોક્ટર આવ્યા, after એટલે પછી, the patient had died, દર્દી મૃત્યુ પામી ચૂક્યો હતો ત્યાર પછી ડોક્ટર આવ્યા. તો અહીંયા જો the doctor came એ સાદા ભૂતકાળનું વાક્ય છે અને the patient had died એ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. તો અહીંયા આ વાક્યને ઉલટાવી પણ શકો. જો after ને વાક્યની શરૂઆતમાં લેશું તો શું બનશે? After the patient had died, અલ્પવિરામ, the doctor came. અને after વાક્યની શરૂઆતમાં લઈ શકાય, વાક્યની વચ્ચે પણ લઈ શકાય, પરંતુ શરત એ હોવી જોઈએ કે after પછીનું વાક્ય હંમેશા પૂર્ણ ભૂતકાળનું જ હોય છે. તો કદાચ આ જગ્યાએ તમને ખાલી જગ્યા આપેલી હોય તોય તમને ખબર પડી જવી જોઈએ. ક્રિયાપદની અંદર તમે લખેલું હોય die, તો તમે વાંચો તો ડોક્ટર કેમ, ડોક્ટર આવ્યા, પછી after છે, ત્યાર પછીનું વાક્ય છે, એમાં ખાલી જગ્યા છે. તો ખ્યાલ આવી જવો જોઈએ કે પહેલું વાક્ય સાદા ભૂતકાળનું છે, ત્યાર પછી પ્રેપોઝિશન સંયોજક after છે, અને ત્યાર પછીના વાક્યમાં ખાલી જગ્યા છે, તો એ પૂર્ણ ભૂતકાળનું જ હોય. એટલે અહીંયા આવશે had પ્લસ die નું ભૂતપૂર્વનું રૂપ died. આ થયું after પ્રેપોઝિશન. ત્યાર પછીનું ત્રીજું પ્રેપોઝિશન છે જે છે before. સોરી, પ્રેપોઝિશન નહીં પણ કંજક્શન. before નો અર્થ થાય છે પહેલા અથવા તો અગાઉ, એવો અર્થ સૂચવવા માટે વપરાય છે. તો અહીંયા શું થશે કે before વાળું વાક્ય છે ને એની સાથે તમારે યાદ રાખવાનું છે કે before પ્લસ સાદો ભૂતકાળ અલ્પવિરામ, ત્યાર પછીનું વાક્ય છે પૂર્ણ ભૂતકાળનું હોવું જોઈએ. અથવા તો જો તમે before છે એને પછી લેવું હોય તો પેલું વાક્ય શું હશે? પૂર્ણ ભૂતકાળનું વાક્ય હશે, પ્લસ before આપેલું હશે અને પ્લસ ત્યાર પછીનું વાક્ય છે એ સાદા ભૂતકાળનું વાક્ય હશે. આ તમારે ક્રમ ખાસ યાદ રાખવાનો છે. ઉદાહરણ જોઈએ એક. I had finished my homework. મેં મારું હોમવર્ક પૂર્ણ કરી લીધું હતું. Before my father came, કે મારા પિતાજી આવ્યા એ પહેલા મેં મારું કામ પૂર્ણ કરી દીધું હતું. તો જો before પછી શું આપેલું છે? father came, એટલે આ આખું વાક્ય સાદા ભૂતકાળનું છે, એની પહેલાનું વાક્ય had finished એટલે પૂર્ણ ભૂતકાળનું છે. એટલે ખાસ તમારે ક્રમ એ યાદ રાખવાનો છે કે જ્યારે after હોય તો એના પછીનું વાક્ય છે એ પૂર્ણ ભૂતકાળનું હોય છે, અને before જ્યારે આપેલું હોય છે ત્યારે એના પછીનું વાક્ય સાદા ભૂતકાળનું વાક્ય હોય છે. તો જો આ before છે એ વાક્યની શરૂઆતમાં પણ લઈ શકાય છે. તો કેવું વાક્ય બનશે? before my father came, પછી લેશું અલ્પવિરામ I had finished my homework, કે મારા પિતાજી આવ્યા એ પહેલા મેં મારું હોમવર્ક પૂર્ણ કરી લીધું હતું. બે રીતે વાક્ય બની શકે છે. અથવા તો ઘણી વખતે એમનેમ જ આ ક્રમને ધ્યાનમાં લીધા વગર જ એકાદું વાક્ય હોઈ શકે છે, પરંતુ ત્યારે તમારે એનો અર્થ સમજવો જરૂરી બની જાય છે. દાખલા તરીકે કહીએ છીએ put off your shoes. Before
before you enter the class. Put off your shoes. તમારા બૂટને બહાર કાઢો. Before you enter the class. તમે ક્લાસમાં પ્રવેશો એ પહેલા તમે તમારા શૂઝને બહાર કાઢો. તો જો અહીંયા પાછો પેલો ક્રમ ધ્યાનમાં નહીં રાખવાનો, પૂર્ણ ભૂતકાળ વાળો વાક્ય કે અહીંયા બિફોર પછીનું વાક્ય સાદા પૂર્ણ ભૂતકાળનું, પહેલાનું વાક્ય પૂર્ણ ભૂતકાળ અને પછીનું વાક્ય સાદા ભૂતકાળનું હોવું જોઈએ. એવો ક્રમ અહીંયા જરૂરી રહેશે નહીં. તે તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અથવા તો જ્યારે આવું આજ્ઞાર્થ વાક્ય હોય ત્યારે આપણે કહીએ છીએ, આવું એક બીજું ઉદાહરણ જોઈએ. You should think twice. તમારે બે વખત વિચારવું જોઈએ. Before jumping into action. કોઈ પણ કામ કરતા પહેલા તમારે બે વખત વિચારવું જોઈએ. ત્યારે અહીંયા એનો અર્થ શું થશે? બિફોર એટલે પહેલા. તો અહીંયા તમારો પહેલો જે ક્રમ હતો એ ધ્યાનમાં રહેશે નહીં. પરંતુ વાક્યને વાંચતાની સાથે જો તમે ભાષાંતર વાંચી લેશો તો તમને તરત જ ખ્યાલ આવશે કે અહીંયા આફ્ટર આવશે કે બિફોર. જો આપણે તો યુ શુડ થિંક ટ્વાઇસ, તમારે બે વખત વિચારવું જોઈએ. આફ્ટર જમ્પિંગ ઇન્ટુ એક્શન એટલે કે કામ કર્યા પછી બે વખત વિચારવું જોઈએ કે કામ કર્યા પહેલા વિચારવું જોઈએ. તો તરત જ ખ્યાલ આવી જશે કે કામ કર્યા પહેલા વિચારવું જોઈએ. તો વાક્યનું ભાષાંતર કરતાની સાથે જ તમને ખ્યાલ આવી જશે. ત્યાર પછીનું સંયોજક છે બટ. બટ નો અર્થ થાય છે પણ અથવા તો પરંતુ. આ બટ છે ને એ વિરોધાભાસ દર્શાવવા માટે વપરાય છે. જ્યારે બે વાક્યો છે એ બે વાક્યો પરસ્પર એકબીજાના વિરુદ્ધમાં હોય એવો અર્થ દર્શાવતા હોય ત્યારે બટ સંયોજક વપરાય છે. અને બટ સંયોજક છે એ માત્ર વાક્યની વચ્ચે જ વપરાય છે. દાખલા તરીકે એવું વાક્ય આપેલું છે, My father ran fast. ઝડપથી દોડ્યા. But he could not get a bus. પરંતુ તે બસ પકડી શક્યા નહીં. પિતાજી, બે વાક્ય છે જો, માય ફાધર રેન ફાસ્ટ, મારા પિતાજી ઝડપથી દોડ્યા, અને બીજું તે બસ પકડી શક્યા નહીં. તો સામાન્ય રીતે ઝડપથી દોડે તો બસ પકડી શકવા જોઈએ, પરંતુ ન પકડી શક્યા એટલે શું થયું? બંને વાક્યો એકબીજાના વિરોધ દર્શાવે છે. તો પરસ્પર જ્યારે બે વાક્ય વિરોધ દર્શાવતા હોય ત્યારે બટ સંયોજક વપરાય છે. હજુ એક ઉદાહરણ જોઈએ. My grandfather is 84 years old. કે મારા દાદાજી એ 84 વર્ષની ઉંમરના છે. But he can walk fast. પરંતુ તે ઝડપથી ચાલી શકે છે. તો દાદાજી 84 વર્ષના હોય તો ઝડપથી ચાલી શકે નહીં, માંડ ચાલી શકવા જોઈએ. પરંતુ અહીંયા ઝડપથી ચાલી શકે છે એટલે શું બતાવે છે? વિરોધાભાસ દર્શાવે છે. તો અહીંયા જ્યારે એવી પરિસ્થિતિ હોય કે બંને વાક્યો વચ્ચે
પરસ્પર વિરોધાભાસ દર્શાવતો હોય ત્યારે બટ સંયોજક વપરાય છે. અને ફંક્શન માટે યાદ રાખવું હોય તો બટ, ધો, ઓલ્ધો, ઇવન ધો, ઇવન ઇફ, બટ, યેટ, સ્ટીલ વગેરે હોય ત્યારે વિરોધાભાસ બતાવે છે, એટલે ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ કોન્ટ્રાસ્ટ. ત્યાર પછીનું સંયોજક છે બીકોઝ. બીકોઝ નો અર્થ થાય છે કારણ કે. હવે આ બીકોઝ સંયોજક છે એ કારણ દર્શાવવા માટે વપરાય છે. આ સંયોજક તમે ધોરણ 8 ની અંદર પણ શીખી ગયા છો. ત્યારે તમને બીકોઝ અને ધેરફોર આપણે શીખતા હતા. તો તમારે એટલું યાદ રાખવાનું છે કે પહેલું વાક્ય છે ને એ પરિણામ દર્શક વાક્ય હોય, પ્લસ વાક્યની વચ્ચે બીકોઝ આપેલું હોય, અને ત્યાર પછીનું વાક્ય છે એ કારણ દર્શક વાક્ય આપેલું હોય છે. જો પહેલું વાક્ય પરિણામ હોય અને વચ્ચે ખાલી જગ્યા હોય, પછીનું વાક્ય કારણ હોય, ત્યારે ખાલી જગ્યામાં બીકોઝ જ વપરાશે. કારણ કે બીકોઝ પછીનું વાક્ય હંમેશા કારણ દર્શક હોવું જોઈએ. દાખલા તરીકે I was absent yesterday. હું ગઈકાલે એબ્સન્ટ હતો because I was ill. તો હું બીમાર હતો એટલે હું શાળાએ ગેરહાજર હતો. તો શાળાએ ગેરહાજર હતો એ શું છે? પરિણામ છે. શા માટે હતો? તો કે હું બીમાર હતો. તો બીમાર હતો એ શું છે? કારણ. તો I was ill છે ને આ કારણ દર્શક વાક્ય છે, અને I was absent yesterday છે એ પરિણામ દર્શક વાક્ય છે. એટલે જ્યારે ખાલી જગ્યા પછીનું વાક્ય કારણ દર્શક વાક્ય હોય છે ત્યારે સંયોજક તરીકે બીકોઝ વપરાય છે. હજી એક ઉદાહરણ જોઈએ. She could not help me. તેણી મને મદદ કરી શકી નહીં. because her father was ill. તેણી મને મદદ કરી શકી નહીં કારણ કે તેના પિતાજી બીમાર હતા. તો પિતાજી બીમાર હતા એ શું છે? કારણ છે. અને મદદ ન કરી શકી એ શું છે? પરિણામ બતાવે છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે ખાલી જગ્યા પછીનું વાક્ય જો કારણ દર્શાવતું હોય તો સંયોજક તરીકે બીકોઝ વપરાય છે. ત્યાર પછીનું સંયોજક ત્યાર પછીનું સંયોજક છે એ છે આઈધર ઓર. આઈધર ડેશ 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 અને પછી ઓર. એ સાથે સાથે નથી વપરાતું પરંતુ અલગ અલગ વપરાય છે. આઈધર ઓર નો અર્થ થાય છે
બે માંથી એક વિકલ્પ સૂચવવા માટે વપરાય છે. આ સંયોજક આપણે 9મા ધોરણની અંદર પણ શીખી ગયા છે. આ એન્ડ ની જેમ જ અહીંયા વિકલ્પ તરીકે બે કર્તા હોઈ શકે છે, વિકલ્પ તરીકે બે ક્રિયાપદ હોઈ શકે છે, વિકલ્પ તરીકે બે કર્મ હોઈ શકે છે અને વિકલ્પ તરીકે વિશેષણ પણ હોઈ શકે છે. હવે એક એક ઉદાહરણ બધાના જોતા જઈએ. આપણે કહીએ પહેલા વિકલ્પ તરીકે કર્તાને લઈએ. આપણે શું કહેશું? either my sister or my brother. Either my sister or my brother helps me in my work. કા મારી બેન અને કા મારો ભાઈ મને મારા હોમવર્કમાં મદદરૂપ થાય છે. તો જો અહીંયા વિકલ્પ તરીકે શું લીધું? કા બેન અને કા ભાઈ. તો વિકલ્પ તરીકે માય સિસ્ટર અને માય બ્રધર એ બે શું છે? કર્તા. તો વિકલ્પ તરીકે તમે કર્તાને લઈ શકો છો, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું છે કે વિકલ્પ તરીકે જ્યારે આઈધર ઓર માં તમે બે કર્તાને લીધેલા હોય છે ત્યારે એની સાથે વપરાતું ક્રિયાપદ ત્રીજો પુરુષ એક વચનનું વપરાય છે. તો કદાચ જો આ જગ્યાએ તમને ખાલી જગ્યા આપેલી હોય અહીંયા અને કૌંસમાં ક્રિયાપદ તરીકે તમને હેલ્પ લખેલું હોય તો આઈધર માય સિસ્ટર ઓર માય બ્રધર ખાલી જગ્યા મી ઇન માય વર્ક. ક્રિયાપદ આપેલું છે હેલ્પ. તો તમે શું વિચારશો કે ખાલી જગ્યા પહેલા શું આપ્યું છે? બ્રધર અને સિસ્ટર બે છે. એટલે આપણે શું સમજી લઈએ કે ત્રીજો પુરુષ બહુવચન છે અને ત્રીજો પુરુષ બહુવચનમાં તો ક્રિયાપદનું મૂળરૂપ જ આવશે. પરંતુ અહીંયા શું છે? કા મારો ભાઈ અને કા મારી બેન મને મદદ કરે છે. તો ક્રિયાપદ છે હેલ્પ. તો મદદ કરવાની ક્રિયા ભાઈ અને બેન બંને દ્વારા થાય છે? નહીં. આપણો કહેવાનો અર્થ શું છે? કા ભાઈ મદદ કરે છે અને કા બેન મદદ કરે છે. તો આપણો ક્રિયાનો કર્તા કોણ થશે? કા તો સિસ્ટર થશે અને કા તો બ્રધર થશે. એટલે આપણો કર્તા કોણ ગણાશે? ત્રીજો પુરુષ એક વચન ગણાશે. એટલે એની સાથે વપરાતું ક્રિયાપદ ત્રીજો પુરુષ એક વચનનું જ હોય છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું કે વિકલ્પ તરીકે જ્યારે આઈધર ઓર બે કર્તાને લે છે ત્યારે તેની સાથે વપરાતું ક્રિયાપદ ત્રીજો પુરુષ એક વચનનું જ હોય છે. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. હવે વિકલ્પ તરીકે આપણે બે કર્તાને લીધું છે. હવે વિકલ્પ તરીકે બે કર્મને લઈએ. ક્રિયાપદ છે. આપણે જોઈએ કાવ્યા either sings a song. કાવ્યા એ કાં તો ગીત ગાય છે or plays harmonium. કાવ્યા એ કાં તો ગીત ગાય છે અને કાં તો હાર્મોનિયમ વગાડે છે. બે માંથી કોઈ પણ એક. તો અહીંયા જો સિંગ્સ અને અહીંયા પ્લેઝ આ બંને શું થયું? ક્રિયાપદ. તો વિકલ્પ તરીકે શું થયું? બે ક્રિયાપદ હોઈ શકે છે. એવી રીતે વિકલ્પ તરીકે બે કર્મ પણ હોઈ શકે છે. ત્રીજું ઉદાહરણ એવું જોઈએ કે જ્યાં વિકલ્પ તરીકે બે કર્મ હોય છે.
he will make either tea or coffee. તેણી કા ચા બનાવશે અને કા કોફી બનાવશે. ત્યાર પછી વિકલ્પ તરીકે આપણે જોઈએ બે વિશેષણ. તો જો અહીંયા વિકલ્પ તરીકે જુઓ, અહીંયા ટી અને કોફી એ બંને શું છે? આપણું કર્મ. તો વિકલ્પ તરીકે બે કર્મ પણ આપેલા છે. અને હજુ એક ઉદાહરણ જોઈએ કે જ્યાં વિકલ્પ તરીકે વિશેષણ આપેલું હોય છે. ઉદાહરણ જોઈએ, વિવેક is either tall or Vivek is either monitor or cricket captain. In our school. તો વિવેક એ કાં તો મોનિટર છે ને કાં ક્રિકેટ કેપ્ટન છે. તો વિકલ્પ તરીકે વિશેષણ પણ થાય છે. તો આઈધર ઓર છે એની અંદરથી તમારે ખાસ એટલું યાદ રાખવાનું છે કે જ્યારે આઈધર ઓર વપરાય છે ત્યારે વિકલ્પ તરીકે તમારે જો બે કર્તાને લ્યો છો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે એની સાથે વપરાતું ક્રિયાપદ ત્રીજો પુરુષ એક વચનનું વપરાશે. એટલે જો ક્રિયાપદ હશે તો એસ કે ઈએસ વાળું રૂપ લેવાનું થશે. જો ટુ બી હશે તો તમારે એમિઝાર માટે ઇઝ લેવાનું થશે. ટુ હેવ હોય તો તમારે હેઝ લેવાનું થશે. એટલે કે ત્રીજો પુરુષ એક વચન સાથે વપરાતા ટુ બી, ટુ હેવ કે પછી ક્રિયાપદ એ તમારે સમજવાનું. એટલે કે વિકલ્પ તરીકે જ્યારે કરતા હોય છે ત્યારે તેની સાથે વપરાતું ક્રિયાપદ ત્રીજો પુરુષ એક વચનનું હોય છે. સાથે સાથે ફરીથી યાદ પણ કરી લઈએ કે જ્યારે આઈધર ઓર છે એ તમને વિકલ્પ તરીકે આપેલું હોય છે ત્યારે ફંક્શન કયું વપરાય છે. મનોમન યાદ કરી લેજો કે કેટલા લોકોને હજુ યાદ છે. જે લોકો ભૂલી ગયા હોય એને ફરીથી યાદ કરવાનો મોકો પડશે. જે લોકોને આવડે છે એને કઈ ચિંતા કરવાની જરૂરિયાત નથી. કારણ કે આઈધર ઓર, નાઈધર નોર અને ખાલી ઓર આ ત્રણ વિકલ્પ સૂચવવા માટે વપરાય છે. ત્યારે ફંક્શન વપરાય છે ડિસ્ક્રાઇબિંગ ઓલ્ટરનેટિવ, એટલે કે વૈકલ્પિક પસંદગી સૂચવવા માટે વપરાય છે. આ ઓલ્ટરનેટિવ શબ્દ તમે અત્યાર સુધી સાંભળ્યો નહીં હોય, એટલે કે 10માં આવ્યા પછી સાંભળ્યો હશે. એ કદાચ તમારા માટે નવો હોય અને એનો અર્થ ભૂલાઈ જવાની શક્યતા રહે છે. એટલે યાદ રાખજો, ઓલ્ટરનેટિવ એટલે કે વૈકલ્પિક. બરોબર છે? તો આજે કંજક્શન ની અંદર અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ વિડિયો ની અંદર જ્યારે મળીશું ત્યાર પછીના જે કંજક્શન બાકી છે એમના વિશે સમજૂતી મેળવીશું. ઓકે, બાય બાય.